ધાંગધ્રાના તારંગા ધામમાં પૂજારીની પત્નીની શંકાસ્પદ હાલતમાં હત્યા તો પૂજારી ગળે ફાંસો ખાધેલી લટકતી શંકાસ્પદ લાશ મળી. રહસ્યમય મોતનો પડદો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. તપાસનો ધમધમાટ. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના તારંગા ધામમાં ગઈકાલે એક ચર્ચાની રહસ્યમય ઘટના સામે આવી હતી. ધાંગધ્રા હાઈવે પર આવેલા જૈન તીર્થ ધામ તારંગા ધામના પૂજારીના રૂમમાંથી પૂજારીની પત્ની લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો તો બીજી બાજુ પૂજારીની લાશ તે જ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શંકાસ્પદ હાલતમાં બંનેના મૃતદેહોની આ ઘટના હત્યા અને આત્મહત્યાની શંકાઓ સેવાઈ રહી હતી. જે બાદ વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. હાલ તો પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બંનેના મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સમગ્ર ઘટનાનો ખ્યાલ આવશે. ત્યારે પોલીસ પણ આ ગુથીને ઉકેલવા ઘટના સ્થળેથી યોગ્ય પુરાવાઓ ફોરેન્સિક તપાસ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેશા, ધાંગધ્રા.